આજે મેં તમારી સાથે સિમ્પલ અને ઇઝી શાકની રેસીપી શેર કરી છે. તો તમારી પાસે ઘરે એકવાર શાક ના હોય તો પણ તમે ગ્રેવી એકદમ પણ બનાવી શકો છો. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં ટામેટાં, મગજતરીના બી, લીલા મરચાં, કોથમીર અને મલાઈ લીધી છે. તમે ક્રીમ પણ લઈ શકો છો. અને 2 તજના નાના ટુકડા લીધા છે. તેને આપણે આ બધું મિક્સરમાં વાટીને એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. હવે આ પેસ્ટને સાઈડ પર રાખીશું અને ગેસ પર એક કઢાઈ મૂકશું. તેમાં મેં ઘી લીધું છે અને તેમાં તેલ પણ થોડું નાખ્યું છે. તમે ખાલી ઘી પણ લઈ શકો છો, ખાલી તેલ પણ લઈ શકો છો. તેમાં આપણે ચણાનો લોટ થોડો નાખીને તેને બરાબરથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. હવે આમાં કસૂરી મેથી નાખીને થોડી વાર માટે હલાવી દઈશું. હવે બરાબરથી હલાવ્યા બાદ હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે આમાં નાખી દેવાની છે અને થોડું પાણી પણ આપણે એડ કરી દઈશું અને તેને બરાબરથી હલાવીને મિક્સ કરી દેવાનું છે. હવે મિક્સ કર્યા બાદ આમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, થોડી હિંગ, થોડી હળદર અને પિંચ સાકર નાખીને બરાબરથી મિક્સ કરી દઈશું. મસાલો તમારા હિસાબે તમે ઓછો યા વધતો કરી શકો છો. હવે આને આપણે બરાબરથી મિક્સ કર્યા બાદ આમાં આપણે શાક નાખી દઈશું બાફેલું. મેં વટાણા અને કેપ્સિકમ લીધા છે. તમે તમારા હિસાબથી કોઈ બી શાક લઈ શકો છો. હવે આને પણ આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા બાદ તેને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. તમે જોઈ શકો છો કે શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે. હવે આમાં આપણે થોડી વાર માટે હલાવીને મલાઈ નાખી દઈશું. ગેસની ફ્લેમ આ ટાઈમે બંધ કરી દેવાની છે. હવે મલાઈને પણ આપણે મિક્સ કરી દેવાની છે અને આ શાકને રોટી, કુલચા, નાન સાથે તમે સર્વ કરી શકો છો. હવે આની પર તમે મલાઈ અથવા ક્રીમ અને કોથમીર નાખીને ગાર્નિશ કરી શકો છો. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.